ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શુભ સવાર જાગો 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 વાઘવડ્યા ઊંઘવા દો કે ઘડી વાર ઊંઘવા દો. આ શું 5 વાગે હું તો 5 વાગે આય થોડું તે આ દેખાડ ન તું. આ રાતે પેલા ઘઉં જોજે તું. મો આ પોણત કરે મરી ગયો રાતે. બે ચારા તો બાજી ગઈ. તે તો લાઈટ જતી રહી છે એટલે બાકી રાખ્યા તા. એ લાઈટ જતી રહી બાજી દે મને પણ બે પાવા દે આતન જઈ. આ કા એ તો રાતે એવી ઠંડી પડતી હતી તે મારું મન જોણા. તું તો અસલ ઊંઘીતી હોય કણ. મો પેલે તાકી રહ્યો તો ઓટો માર્યો તો મુકે લાગ્યું કરે ડૂસી જોતા હું તે કેવી ઊંઝેલી પગ ઉપર પગ ચડાઈને તે તો ખાવા તો બધી કરવું પડે. જો જો તાન તારો શિયો એ લાઠી કે તો યોરા ખાવા ગઈ. હા બોલાય ને બોલાય બધી એડો બાતા બોલાતા હોય તો ડોશી એ ડોશી એ તારો શિયો આવે તો હું પેલા ફોન જ કરું છું તો મોકલજે. આ લાઈટ આવી ગઈ છે. પેલા રાતના 2 ચારા હતા કે તે હું પાઈને આવું કીધું અને વહેલા થતું રોજે ભરું તે આવું તે ડાયરેક્ટ હું ખાવા ભેળો થઉં. ઓવે કને કપા આટલા ઘુમેડા જઈએ તું તો. હા રેડ તાર હું જાઉં છું. એટલે આમાં બાય ટોયકા પાડે ને ભૂખ લાગી ને ખાવા જાવો ભૂખ લાગી એકદમ. ખાડા ને બાડા ને પડે એમાં ડોહાની વસ્તી કરતા નથી. આ ગોળા તૂટી ગયો ને હવે કેવું પડી જાય. કોણ બોલે કોકનો અવાજ આવે જોવા જાવ તો વાળ ને બાળ શેરાય છે. હું તો પડતા પડતા રહી ગયો. કોક બાઇક વાળા આવે એવું લાગે ખેંચવા વાળા. આપણને કેવું પડશે. ડુંગરભાઈ નું ઘર તો આગળ જઈ હડો હું બતાવું. ઘેર મળશે ઘેર જ છે. હા તો બરોબર. બધો ઘેર જ છે. છોકરો અને બાયડી બધો બાઇક લઈ જાય હપ્તા ભરતા આજ ખેંચીને જ લઈ જવું પડે. લઈ જવા પડશે. હપ્તા ભરતા ને અમારી ગાડી તો અહીંયા રાખવી ના પડે. પૈસા બાઇક આપી પછી એ તો ઘર કઈ માં કોઈ એનું ઓય આગળ જઈ અને પેલા સાઈડ માં વળી જાજે એટલે હમો ઘર એવાનું. સારું સારું હો. એટલે આમાં આપણને હવે જઈને કેવું પડશે મારે. તો જઈ લે મારા ભાઈ. હપ્તા વાળા આવી બાઇક ખેંચવા વાળા આવી. બોલાવવા પડશે મારે. બાપા એ બાપા બાપા છોકરો કરે અલે ડોશી પણ હું તો આ જોજે તું આવ્યા જોજે આ જો પેલા આવીને હોય જોજે તું હું ચલો પોણ જ કર્યું હોય તો કણ પેલા બાઇક ખેંચવા વાળા એ બાપા. લ્યા તારી કાઠું કર્યું હન ઘરમાં તો પૈસા ને મરચું લાવવાન પણ એ બેસ એક વાત કહું મને તું બેસ ના તે બેસ હોય તો કણ આતા રે પેલા વાતો કરતા હતા પેલા વડો પેલો આમ સાહેબ જેવા લાગતા હતા રે આમ જાડા હતા ને એક્ટિવા હશે ચશ્મા ને પહેર્યા હતા તો ડોશી એ હપ્તો વાળા ચી બાઇક ના ચડેલા હું કહેતો તો કે આ બાઇક નો હપ્તો ભર પરવા હતું. આ તો બાઇક ખુલ્યા તમે લાઈન મૂકી દીધા ને તમે ના નતું પાડ્યું કે તમારે મોય હિંમત હોય તો જ આ તમે લાવજો. હા કે તા હું કરશું આપડે હવે તા હપ્તો લેવા આવ્યો તો કોક તો કરવું પડશે કે આપડે. તમે પડી જો મોદા. હા ઊંઘો પર મૂકો એ કાલ જ દવાખાને લઈ દીધા ઠીક ના થયો.
હા તો એક કામ કર તો આ શિયાળ તું રે પોણત કર મોકલજે સાહેબ આવે તો એમ કહેજે કે મારા શિયાળ જુઓ હજી તો પોણત કરે હે અને આ ડોહો તો 2 મહિનાથી બીમાર છે તે ડોક્ટરને કીધું તે કિડની ફેલ છે અને તું એમ કહેજે કે 2 મહિનો ચેડી આવજો તે મારા શિયો કોક મજૂરી કરે અને આ બધું પાકે ને એટલે એમાં તમારે જે બાઇકનું થતું છે એ બધું અમે ભરી દેવો. હા તે તું કહેજે કે સાહેબ તમે એવું હોય તો અમને પૈસા આલો હાલ કે આ મારો ડોહો કઈનો બીમાર છે આ 2 મહિનાથી બીમાર પડ્યો છે. હા લે તા તું પોણત કરવા જા. હવે આ માકુજી માં કોઈ રસ્તો હતો? હા હોય તેને આગળ વળક પડે ને એ હોમું ઘર ઈવાનું જ છે. હેડો પાણી પીવું હોય તો. ના ના પાણી તો નહીં પીવું, બાઈક લઈને જાવું. હું તો જોયેલા લાગે એટલે અમે અહીંયા બાઈકો ખેંચવા આવીએ જ છીએ. અમારા ધંધો આ જ છે. અરે છોકરા બદલા બાઈક લેવું તું. હા બાઈક લેવું છે તો હેડો વળતે હું આ પટાઈને આવું થોડું સસ્તા પટાઈ એવું કરજો કે સસ્તામ કરશો યાર તમે રસ્તો બતાવો એટલે ફાયદો થયો. ના હેડો ને ચા બા ના ના ચા નહીં પીવી હાલ મારે કોમ છે એટલે હું વળતે આવું પછી. હા બે ગેરેજ ડોશી ને છોકરો ને બધા ગેરેજ છે. હારું એ બધા હોયા જ છે. હારું હારું હો આગળ જઈને એવું ઘર જ છે. આવજો હો એ આવજો. હા બાઈક લેવું પડશે આજ નતા આજ તો ખેંચી દઈએ કોઈ આબુ ના આવે. આજ બાઈક છે આજ બાઈક છે. નંબર ચેક કર નંબર ચેક કરજી. તુજે નંબર ઈ જ છે. હા બાઈક ની હાલત કેવી કરીએ? હા રેડ નંબર 2977 આ રહ્યું ને. હા બાઈણી આપલો માદી બેસે હેડો ને એવો ડોસીમાં ઓ મોચી માજી અમાવજો તમને રેડ મોય ને આજ તો જે થાય પણ ખેંચીને જ લઈ જાવું. આ કોટા બધું બોધ્યું આ બાઈક જો જોયા ભાઈ તમાર ભાઈ જો જ્યા તો મોટા દેજો છે હું કમાતો બોલો. આ બાઈક ના હપ્તા કેમ નહીં પડતા? આ તો મારો તો મને ના હપ્તા પડ્યા. અરે ફોન ચેલા કરે ફોન ઉપાડતા નહીં. હા હપ્તો આવે ને મોય બોલાઈ બોલ. ઓ કાકા જોજે ડુંગર બે જ છે જોજે. આ ફોટો જોજે પેલા એનું મોટું જોઈએ. જોને એમના જ છે ને જોઈ લે. એ જ છે ડુંગર બે જ છે. ડુંગર બે હપ્તા નથી કરવાનું તમારે હપ્તા બધા વળતા નથી. પેલા ઉભા કરજે હપ્તા હું ભર્યો આ તો પીપી ફૂટી ગયા. એ અમાર શું જોવાનું? અમાર શું જોવાનું? કોમ કરે છે બોલો. થોડા ઘણા પૈસા પડ્યા તો લાવો કે. અરે અમે બાઈક ના હપ્તા તો ભરતા નથી અને તમે અમારા જોડે પૈસા માંગો એ વાત કરો તમે શરમ નથી આવતી? મારી મગજ બગજ છે કે નથી? તમે ઉભા કરજી પેલા ઉભા કરો. કાકાને ઉભા કરો. આવું ના ચાલે તમે નાટક કરવા ના ચાલે. કાકાને ઉભા કરો. ઉભા કર કાકાને ઉભા કર. એ કાકા ઉભા દો શું કરવાનું? હા ભાઈ બોલો. હપ્તાનું શું કરવાનું? હપ્તાનું બોલવાની વાત મત કરો. હપ્તાનું કરો. હપ્તા લાવો પૈસા લાવો પૈસા. પેલા મને વાત કરાવતો કાકા જોડે. કાકો બાઈક લેવા એટલે તો બોલી કેતા હતા ને હવે તમે ના બોલી કેતા. અમર મત બનાવો મે હા હા ધંધા કરીએ છે. આ તો ઘણા એમ એ સાહેબ મારી વાત તો અબળો તમે. કેટલા વખત વાપરવાની વાતો. તમે ફોન ઉપાડ્યો મારો કે? અરે આ સાહેબ હું ફોન ઉપાડું હાલ એકદમ મંદી હેડે છે ઘરમાં. એ તો તમારે પેલા બાઈક લેતા વખત વિચારવું જોઈએ ને. પણ મારો શિયો રિહાઈ પડતો તો કે હું હાલ મરી જાઉં ટૂંપો ખાઉં મને હાલ ના હાલ બાઈક લાવી આલો. જો કાકા મારો કોઈ પ્રશ્ન નથી બરોબર. તમારા છોકરાનો કે તમારા મારો કોઈ પ્રશ્ન નથી. પૈસા જોઈશે. પૈસા આલો ને બાઈક ની ચાવી આલો હું બાઈક લઈને જતો રહ્યો. એ મારે નહીં જોવાનું. મારે કશું કઈ પણ સાહેબ તમે મારી વાત સાંભળો. તમારા હું પજે પડું હાલ મારી દવા લાવવાના મારા કને પૈસા નથી હાલ સાહેબ. નહીં ચાલે યાર નહીં ચાલે. તો સાહેબ તમે એક કામ કરો હું તમને આ 4 તારીખે તમારા પૈસા હું પકડાઈ દઉં તમને. આ 12મો મહિનો આવી તો તમે 4 તારીખ મને આ 5મી 6ઠી ફેરા આલી રે કાકા શું વાત કરો તમે? બસ સાહેબ તમે થોડું સમજો તો ખરા. મારું ગરીબ ઘર છે અને મારા કને હાલ પૈસા નતા અને મારો શિયો એક તો ગોળો પાટ્યો છે તે એનામાં થોડી એ બુદ્ધિ નતા. તમારો છોકરો ગોડો હતો ગરીબ ઘર હતું તો બાઈક લેવું જ નતું ને કાકા શું કરવા આવ્યા પણ તમે? સાહેબ મારો એકનો એક શિયો હતો એટલે હું શું કરું અને તો અમને ચેવી ધમકી આપતો તો આ ડોશીન કે હું હાલ ના મરી જાઉં દવા પીવું. પણ એટલે અમે બીવાણો સાહેબ એટલે મારા બાઈક લેવા આવવું પડ્યું કણ. નહીં ચાલે યાર આ તું શું કરે?
હપ્તો તમને ખબર હશે ને 4000 નો હપ્તો તમારે 4000 હા સાહેબ તમને હું 4000 તમને આ 4th તારીખે હું ફાઇનલ સાહેબ તો હું પકડે તમને આવું નહીં પડે હોય. રૂપિયા ચડે તમે એક હપ્તો નથી ભર્યો યાર કેટલા ચડે સાહેબ 50,000 રૂપિયા ચડે હા હા ડોશી પૈસા આલો ને કે બાઈક ની ચાવી આલો. પૈસા આલો કો તો બાઈક ની ચાવી આલો આ તો ચાવી તમે ડાયરેક્ટ લઈ જાઓ એ પણ સાહેબ તમે મારી વાત સાંભળો. તમારે પૈસા આલવા હોય કે નહીં આલવા હા સાહેબ તમને પૈસા આલે અમે તે કાંઈ મારી વાત સાંભળો સાહેબ. અમે આ જો ઘઉં અમારા થઈ જાય હવે પાછી રહી હવે એ વધાય ને ઘટાય ને તમારે બધું જેટલું બાયક નું છે એ બધું અમારે પૂરું કરવું છે. નહીં ચાલે એ સાહેબ સમજો કે આ થોડું ગરીબ ઘરો હું તો સાહેબ જુઓ તમે આજે નહીં આપણું કાલે નહીં આપણું તમારે પહેલા ફોન ઉપાડો જો ને તમારે આવી પ્રોબ્લેમ હતી તો તમને ફોન કરીને જવાબ ના આપવો પડે મન એ ડોશી બોલાય બોલાય ના તેમ બોલાય. બોલા છોકરા બોલા કાકા શું કર જલ્દી કરો પૈસા એ સાહેબ તમને કીધું હું 4 તારીખે તમે ફાઇનલ હું પકડાઈ દો સાહેબ તમને. એ વાયદા ચાલશે જ ના ફેરવો હવે. વાયદા નહીં ચાલે શું હતું સાહેબ? સાહેબ હું હતું એમ જ કહો પૈસા લાવો પૈસા કાઢો પછી આ પેલું બાઈક તે દા તમે ધમકી આલતા હતા ત્યાં બાઈક ખેંચવા આવી ગયા ગામમાં તો ઇજ્જત મારી જતી રહી કોઈ રાશી ન તમે તે દાડા મરવાની ધમકી આલતા હતા તે તારી બાય બીવણી ને મુએ બીવણો ત્યાં બાઈક લાઈન ઊભું કર્યું ત્યાં સાહેબ આયા તે જવાબ આલો આઈને હવે તમે. કાકો ઉંમરવાળા છી પણ સાહેબ મારી વાત સાંભળો. અમે ઘઉં ને વાવી ગયા એ બધું ઘઉં ને કમ્પ્લીટ થઈ જાય એટલે વેચીએ ને એટલા પૈસા આવશે બધા. એ તો મેં કીધું સાહેબ ને કે તમે 4 તારીખે મેં હાલશો તમારે કઈ કોઈ પડ્યું હોય તો કો સાહેબ ને પેલા કંપનીમાં જાતા તે કોઈ પડ્યું હોય તો ભેળું કર્યું હોય તો અમે આવા તમારી જોડે આવી રીતે જ અમને કોઈ પણ અમારે શું કરવાનું અમારી નોકરી પર ના અમારે ઉપર સાહેબ છી અમારે એવો જવાબ આપવાને હું કંપની પહેલા જતો કે એનું પીએફ ભેગું થયું કેટલું પીએફ છે તમારે પીએફ 50,000 જેવું થયું છે. કઈ ઉપર છે એ તો કોઈ ગમે નક્કી ત્યારે ના ઉપાડી હોવાનું. જાય. ગમે ત્યારે ઉપડી જાય. તમે પૈસા ના ભરો તો આ ગાયો છોડી દેવામાં આવશે. ગાય બધી લઈ જાય હા, પણ સાહેબ અમે જ પણ ભાગ્યા સાહેબ મારી વાત તો સાંભળો તમે હું તમને કીધું 4 તારીખે તમને અમે ફાઇનલ તમારી આલી જાહો પૈસા. અમે સાહેબ 11 તારીખે કામ કરીએ ને. એ આવો મફાભાઈ આવો એનો બધો હલવો છે બધો આ રે સાહેબો આયા છી પેલું બાઈક ખેંચવા માટે પણ લેતા શરમ આપી જુઓ તમને પણ આ શિયો જુઓ કે તમે આઈને બાયને એવી બીવરાતો તો કે કાચીડી હું તો દવા પી જાઉં ને બધા છોકરા બાઈકો લઈ લઈને ફરી કે હું સાયકલ લઈને ફરું છું મરતો તો મરવા જેવા પણ આવું પણ અમને તો હું ખબર આ એકનો એક છે કાચીડી કોક કરે તો અમારું તો હું થાય અમે અભળા ના આવ્યા તમારે અડાય. પૈસા આલો અમારે પૈસા. પણ સાહેબ તો- કેટલા અમે સાહેબ તમને કહીએ છીએ. કેટલા 50,000 ચડ્યા સાહેબ આવો મારું મન રાખો હવે ના લી તો મારા પાલે જાજો તો કાકા પણ તો આવું તો પીપી પટી જાય હવે શું કરશું મોકો આવશે કે ના હવે ગરીબ ઘર છે કાકો હવે પતી જાય પતી જાય. આટલો બધો મોકો આલો હવે પછી જવા દઈએ તો આ ફેરી ખેંચી દો. પેલા મોતીભાઈ ને પૂછી લઈએ કાકા હેડો ફાઇનલ તારીખ કેજો ફાઇનલ સાહેબ તમને અમે 4 તારીખે આલજો તમારા પતિભાઈ સાહેબ. હું આપી દે ના આપી તો હું આપી દે તમે વચ્ચે બંધાયેલા હું બંધાયેલો જોજો ભાવ વિચારજો ના ના વિચારજો એ ના ભાઈ તમને હું મારા હાથે આલ દે હાલો હેડો વધો નહીં પણ અમારે એક વૈકણ એક બીજું કસ્ટમર છે બરોબર મોતીભાઈ હું નામ છે જોજો મોતીભાઈ આખું નામ જોજો મોતીભાઈ જ છે ને? મોતીભાઈ ચો છે? ઓહો મફાભાઈ આ તો પેલા મોતીભાઈ પેલા કરોડપતિ રહ્યા ઈવન નકર પૈસા રહ્યા રે. આ કરોડપતિ છે તો હપ્તો જે કે ભર્યો જ નથી એ તો તમારા ઘરથી વધારે ચડ્યા ઈવન તો હા હા સાહેબ ઈવોનું સાપરું પેલ જ છે નજીક જ છે મારા કન જ છે ઈવોનું સાપરું. મોટા થઈને ફરી તમે રસ્તો જોયો છે ને જોયો કાકા તમારું સારું થાય એટલું બતાવો ને 4 તારીખ ના હા હા સાહેબ મારી ભૂલ ન થાય કદી સાહેબ હું 4 તારીખે તો પૈસા આપી સાહેબ. પછી નહીં પડું અને છોકરા દવા બવા કરે કાકા અને મજૂરી કરે એ સાહેબ તમે થોડી સમજણ આલજો ત્યારે મજૂરી કરી ને આરે બધું ભરી આ મારાથી તો કોઈ થાય એમ જ નથી સાહેબ. તમે હવે છોકરા વાજે મત રહો હવે પણ મફાભાઈ શું કરું મને તો એવી ધમકી આલતા હતા ના ડોશીએ બિલાઈ લીધી. છોકરા તા ડોહામું જો અને થોડી બુદ્ધિ લાવો મગજમાં.
લેડો માર મોડું થાય લેડો અમે નીકળી એ સાહેબ હારું થાજો તમારું એ હા કાકા આવજો. તમે તો કોઈ ના રાખ્યું અમારું આ ગામમાં ઇજ્જત જાય અમારી તો પણ થઈ ગયું આવું કરજો અરે ડોશી સાહેબ જતા રહ્યા કે એ કોમ થઈ ગયું એટલે ભાઈ હું પીએફ ઉપાડવાનું આજ જ કરતો હતો પણ હું કીધું હોકા આવીને જતા રહ્યા હતા એટલા માટે ઉપાડીને પણ એ તો બધી વાત ચાલો પેલા મફુભાઈ આ તે હારું થઈ ગયું એવોનું તે આપણું બાપુ કોમ થઈ ગયું બધોનું તારે એક કામ કરો તારું પીએફ અત્યારે ઉપડી જાય એવું વગર તો એક કામ કરતા ને તું અત્યારે ઉપર ને આ તે આપણે થોડા પૈસા આલી દઈએ એટલે ઓટો ના આવે ને અરે રે ને ગોમને કાં તો ઇજ્જત જાય કાં તો જો કે ઓન તો બાઇક લાય કે નવું તે આ જો ઓટા ચાલુ થઈ ગયા હપ્તા વાળાના એટલે તને કહું આજ હું પીએફ ઉપાડીને લાવું રે હા તો થોડું પીએફ લેતા રહો અને ડોશી તારે પેલા મોદીમાં એનું ઘર બતાવી દે સાહેબ હોઈ જાય એટલે તારું કામ કર ઓય બોકરો ને કરી દેજે તું તાર અને મોરે ને એટલી વાર મોતે મૂંઝ્યો રહો હા રેડ ચાલે તે કોમ કર પીએફ ઉપાડીને આવું હા રેડ હા તો હા બતાવજો તને ઘર બતાવો આગળ હેલો કરોડપતિ એ તો કરોડપતિ પૈસા કેમ નતા ભરતા આવું તો મને બે ફાવતું આવતું તમારા છોકરા લિયલ છે આવું આવજો માં તો પેલા તો ગાડો હતો લ્યા બળદ ગાડા થી હેડતા